સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોના આક્ષેપ મુજબ ગામમાં થયેલા વિકાસ કાર્યોમાં ગંભીર બેદરકારી અને અનિયમિતતાઓ સામે આવી રહી છે। સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર પહેલા ચેકડેમના કામ મુદ્દે શંકા ઊભી થઈ હતી। ત્યારબાદ અંદાજે ₹7 લાખના ખર્ચે બનાવવામાં આવેલો રોડ માત્ર 15 દિવસમાં જ તૂટી જતા લોકોમાં સંતોષ ફેલાયો છે। હવે ફરીથી બિનજરૂરી જગ્યાએ ગટર લાઇન માટે નવો રોડ તોડી કામ શરૂ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ વધુ ઉગ્ર બન્યો છે। ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ મુમતાઝબેન સાદિયા અને ઉપસરપંચ અજીત ભલાવતા પોતાના વિકાસના કામોને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે ગામનો વિકાસ થવાને બદલે વિનાશ થઈ રહ્યો છે। બીજી તરફ મહાદેવ કોલોનીના અંદાજે 800 લોકો આજે પણ ગટર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ સૈયદ મુસ્તાક અલી સાથે સત્યા ટીવી ન્યૂઝ, સાવલી, વડોદરા। અનિલ રાણા એડવોકેટ, સાવલી તાલુકાના ટુંડાવ ગામે એકતાનગર સોસાયટીની આગળ 15 લાખનો પૂર્વ સરપંચ દ્વારા રોડ બનાવવામાં આવેલો, જે રોડ ખોદીને હાલમાં ત્યાં ગટર નાખવાનું કામકાજ, રોડ તોડીને ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જે અમે હાલમાં વિરોધ કરી ગ્રામજનોએ વિરોધ કરી રોકવામાં આવેલું છે। કેમ કે ભાથુજીની કોલોનીમાં 1000થી વધારે માણસ ત્યાં રહે છે અને તેઓને ગટરથી વંચિત છે। ગટરની પ્રાથમિક સુવિધા જેવી જે સુવિધા છે તેનાથી વંચિત છે। જ્યાં જરૂરિયાત છે ત્યાં કામ કરવામાં નથી આવી રહ્યું। પોતાની અનાવડતને કારણે જ્યાં ત્યાં ગમે એમ ભ્રષ્ટાચાર થાય તે રીતના કામ સરપંચ પસીબેન દ્વારા તથા ઉપસરપંચ અજીતભાઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે રોકવા માટે અમે અગાઉ બી રજૂઆત કરેલી છે અને હાલમાં પણ અમે લેખિત રજૂઆત કરવાના છે। આ ભાજપની મૃદુ ને મક્કમ સરકારની અંદર વિકાસના કામો આવવાના છે અને થવાના જ છે। અમે વિકાસના વિરોધી નથી અને વિકાસ માટે અમે સહકાર આપવા માટે છે, પરંતુ આવા વિનાશ જેવા કામ કે 15 લાખનો રોડ સરકારી નાણાંથી બન્યો, તે રોડ ખોદીને કામકાજ કરવાની જગ્યાએ તેની સાઈડમાં કે બીજો કોઈ અલ્ટરનેટ રસ્તો કરીને નાખવામાં આવે। આવો 15 લાખનો રોડ જે કરો, સરકારી નાણાંનો વેડફાટ થઈ જશે અને ફરીથી રોડ બનાવવા ફરી પૈસા જોઈશે, જેથી આવું અનાવડત સરપંચની તેના કારણે જ થઈ રહ્યું છે, જેથી આવું રોકવામાં આવે છે અને રોકવામાં